વાસદા ખાતે ભાજપા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું। વાસદા ખાતે વાસદા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ અને નવસારી જિલ્લાના ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષ પટેલ તેમજ વાસદા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો અને કાર્યકરો તેમજ વાસદા તાલુકા ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ વાસદામાં ભાજપે આવનાર ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી। વાસદા ભારતીય જનતા પાર્ટી સંગઠનનું આજે કાર્યાલયનું અમે લોકાર્પણ કર્યું છે। છેલ્લા ઘણા સમયથી બધા કાર્યકર્તા અને સંગઠનની ઈચ્છા હતી કે એક કાર્યાલય ચાલુ કરવામાં આવે, જેથી આજે અમે એનો એક સારું મુહૂર્ત જોઈને અમારા લોકલાડીલા સાંસદશ્રી અને યશસ્વી જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહના હસ્તે આજે ઉદ્ઘાટન કર્યું છે। જે વાંસદા તાલુકામાં કુલ 22 ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે અને જોવા જઈએ તો જે 22 ગ્રામ પંચાયતો છે જે છેલ્લા ઘણા સમયથી વહીવટદાર શાસન હેઠળ હતી, હવે અમારા જે કાર્યકર્તાઓ છે સાથે સાથે ત્યાંના જે ગામના આગેવાનો છે એ લોકો સાથે મળીને એ ગામ સમરસ થાય એવા પહેલાં અમે પ્રયત્ન કરીશ અને જો ચૂંટણી લડવાનો વારો આવે તો 100% અમને વિશ્વાસ છે કે અમારા સમર્થનવાળા જીતશે। બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।